હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે આપણે અમદાવાદ માણેક ચોકની મોસ્ટ પોપ્યુલર એવી ઘૂઘરા સેન્ડવિચ બનાવીશું. તો અહીં સેન્ડવિચની ચટણી માટે અહીં મેં 1 મુઠ્ઠી જેટલી કોથમીર લીધી છે અને એનાથી ત્રીજા ભાગની મેં ફુદીનો લીધો છે, ત્રીજા ભાગનો. આ સાથે એની અંદર આપણે 2 ચમચી જેટલા દાળિયા અને 2 ચમચી જેટલી સેવ નાખી છે. એની સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખા લીલા મરચાં નાખીશું. તો અહીં મરચાં છે એકદમ તીખા હોવા જોઈએ અને લગભગ 10થી 12 મરચાં મેં અંદર નાખ્યા છે. તો આ સેન્ડવિચ એકદમ તીખી અને ચટપટી હોય છે અને અહીં આ સેન્ડવિચમાં ચટણીનો સ્વાદ હોય છે. તો અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી સંચળ અને હિંગ નાખી છે મેં 1 થી 2 પિંચ જેટલી. આ સાથે અડધું લીંબુ મેં નિતાર્યું છે અને આ ચટણીનો કલર સરસ રહે એના માટે આપણે બરફના ટુકડા લીધા છે 4 થી 5. તો અહીં ચટણીને આપણે થીક જ રાખવાની છે. તો આપણી ચટણી બનીને રેડી છે. તો તમે જોઈ રહ્યા છો આપણી ચટણી એકદમ સરસ થીક છે અને એનો કલર પણ સરસ આવ્યો છે. તો હવે આપણે જેનું સ્ટફિંગ છે એ બનાવીશું. તો અહીં 1 નાની વાટકી ડુંગળી, એટલું જ આપણે કેપ્સિકમ, એટલા જ પ્રમાણમાં મેં કોથમીર લીધી છે અને અહીં આપણે જે પ્રોસેસ ચીઝ આવે છે એ લીધું છે 1 વાટકી જેટલું. તો આ દરેક વસ્તુ તમે ઓછી વધતી કરી શકો છો. તો આની અંદર જે મેઇન છે એ સેન્ડવિચની ચટણીનો સ્વાદ હોય છે. તો અહીં આપણે ચાટ મસાલો નાખીશું 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અહીં સંચળ પણ નાખ્યું છે મેં અડધી ચમચી જેટલું. આ સાથે આપણે અંદર 1 થી 2 ચમચી જેટલી ચટણી નાખીશું. તમારે ટેસ્ટ કરી લેવાનો. પછી જો સ્ટફિંગ છે એ થોડું તમને માઇલ્ડ એમાં તીખાશ લાગે, થોડી તમે ચટણી ઓછી વધતી નાખી શકો છો. તો બસ આપણું સ્ટફિંગ પણ બનીને રેડી છે. તો ઘરમાં બીજું કંઈ પણ ના હોય અને ડુંગળી અને કેપ્સિકમ હોય તો પણ તમે આસાનીથી આ ચટણી બનાવી શકો છો. અહીં મને થોડું ચીઝ ઓછું લાગ્યું એટલે મેં અંદર 1 ચીઝ ક્યુબ એક્સ્ટ્રા નાખ્યું છે. તો ટોટલ અહીં મેં 4 ચીઝ ક્યુબ નાખ્યા છે. અને હવે આપણે સેન્ડવિચ છે એને બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે બ્રેડની ઉપર બટર લગાવીશું. તો અહીં બટર તમારે થોડું વધારે લગાવવાનું, જેનાથી જે આપણી સેન્ડવિચ છે એ વધુ ટેસ્ટી બનશે અને જે ચટણી છે અંદર બ્રેડની અંદર એનું પાણી નહીં ચૂસશે. તો આપણે 3 બ્રેડની ઉપર બટર લગાવી દીધું છે. આ સાથે આપણે ચટણી પણ લગાવીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી લગાવી શકો છો. તો અહીં તમે 2 બ્રેડનો યુઝ કરીને પણ સેન્ડવિચ બનાવી શકો છો. તો આ ટોસ્ટ સેન્ડવિચ છે, મતલબ ટોસ્ટરમાં બને છે. તમે એને તવા પર પણ બનાવી શકો છો. તો અહીં મેં 2 બ્રેડની ઉપર સ્ટફિંગને આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી દીધું છે અને આપણે સેન્ડવિચને બનાવી લીધી છે. હવે આપણે એને ટોસ્ટ કરીશું. તો અહીં મારી બ્રેડ છે થોડી મોટી હતી એટલે એ ટોસ્ટરમાં આવી નહીં, એટલે મેં એની જે કિનારો છે એને મેં કટ કરી અને આ રીતે બીજી સેન્ડવિચ હું બનાવી રહી છું. તો એની પર પણ આપણે બટર, ચટણી અને સ્ટફિંગ લગાવી અને એને રેડી કરી દઈશું. તો અહીં ટોસ્ટરમાં ખૂબ સરસ એનો ટેસ્ટ આવે છે. તો બસ આ રીતે તમારે પણ બનાવી લેવાની. અને હવે આપણે સાઈડમાંથી બધું જે એનું સ્ટફિંગ છે એને આ રીતે અંદર સ્ટીક કરી દેવાનું અને ઉપરથી થોડું બટર લગાવીશું અને હવે આપણે એને ટોસ્ટરમાં ટોસ્ટ કરીશું. તો આ રીતનું ટોસ્ટર આવે છે જે માણેક ચોકમાં જે ઘૂઘરા સેન્ડવિચ મળે છે એમાં આ રીતે આવા ટોસ્ટરનો ઉપયોગ થાય છે અને એમાં જ બનતી હોય છે. જો તમારા ઘરમાં આવું ટોસ્ટર ના હોય તો તમે તવા ઉપર અથવા તો તમારી પાસે સેન્ડવિચ મેકર હોય, મતલબ કે ગેસ ઉપર બનાવી શકાય એવું, તો એમાં પણ તમે બનાવી શકો છો. તો આ રીતે સરસ એનો કલર આવે પછી આપણે થોડું બટર લગાવીશું અને થોડું બટર બંને સાઈડે આપણે લગાવી અને આ રીતે એને શેકી લઈશું. તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને ખૂબ ઓછા ટાઈમમાં અને ઓછા ખર્ચે આપણે આ સેન્ડવિચ બનાવી શકાય છે. તો અહીં આપણી સેન્ડવિચ બનીને રેડી છે. તો એને આપણે નીકાળી લઈશું અને હવે આપણે એને કટ કરી લઈશું. તો તમે આગળ જોઈ જે સેન્ડવિચ હતી એને મેં સેન્ડવિચ મેકરમાં બનાવી છે અને આ છે એને ટોસ્ટરમાં બનાવી છે. તો ખૂબ જ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી એવી આપણી ઘૂઘરા સેન્ડવિચ બનીને રેડી છે. એકદમ ગરમ ગરમ છે અને હવે આપણે એને કટ કરી લઈશું. તો અહીં જ્યારે પણ તમારે ઘૂઘરા સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જે નાની સાઇઝ આવે છે બ્રેડની, એવી જ બ્રેડ લાવવાની, કેમ કે જે ટોસ્ટર હોય છે એની સાઇઝ
નાની હોય છે અને એમાં મોટી બ્રેડ હોય તો એ આસાનીથી એમાં એની સેન્ડવિચ બનતી નથી. તો અહીં જે બીજી બ્રેડ છે મારી પાસે, એની જે સેન્ડવિચ છે એ પણ બનીને રેડી છે. તો એને મેં સેન્ડવિચ મેકરમાં બનાવી છે અને આ છે એ આપણી ટોસ્ટરમાં બનાવેલી સેન્ડવિચ છે. તો એને ચટણી અને કેચઅપ સાથે મેં એને સર્વ કરી છે. ખૂબ સરસ ટેસ્ટ એનો આવે છે અને તમને વારંવાર બનાવીને ખાવાનું મન થાય એટલી ટેસ્ટી આપણી સેન્ડવિચ બનીને રેડી છે. તમને રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો અને આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.